નમસ્કાર, હું વનિતા રાઠોડ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત પીએમસી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નંબર 93 માં હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અમારી શાળાએ હાલ એક નવો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. શિક્ષકો અને વિદ્યાર્થીમાં પાણી પીવાની ટેવ વિકસે. ખાસ કરીને અત્યારે ઉનાળામાં બાળકોમાં ડિહાઇડ્રેશન ન વર્તાય, પૂરતું પાણી એ પી શકે અને ખાસ કરીને પૂરતું પાણી ન પીવાથી અથવા તો પાણીના ઉણપથી થતા રોગોથી બાળકો બચી શકે એ માટે દર કલાકે શાળામાં એક બેલ વગાડવામાં આવે છે. એ બેલ હોય છે ડ્રિંકિંગ વોટર બેલ, અને આ બેલ વાગતા જ દરેક બાળક પોતાની બોટલમાં લાવેલ પાણી છે પોતાની પાસે રાખે છે. દરેક શિક્ષક પણ બોટલ હાથમાં લે છે અને એમને જોઈતું પૂરતું પાણી એ પીવે છે. દર કલાકે શાળામાં જ્યારે બાળક આવે છે ત્યારે દર કલાકે બાળક આ રીતે પાણી પીવે છે અને આ ટેવ બાળકમાં સતત વિકસે એ માટે અમે આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. ખાસ કરીને અમારી શાળામાં બાળકો છે એમના માટે પીવાની પાણીની વ્યવસ્થા છે એ પણ માટલામાં અમે લોકો પાણી અલગ અલગ જગ્યાએ શાળામાં મૂકેલું છે, જેથી કરીને બાળક છે એ જ્યારે મેદાનમાં પણ હોય ત્યારે પણ એ પાણી પી શકે. તો આ ટેવ છે એ બાળકોમાં વિકસે એ માટે શાળાએ આ એક પહેલ કરેલ છે. આભાર. કેમ છો બધા?